માં બનશો અને તમે બાપ બનશો ત્યારે તમને ખબર પડશે। એટલે માં બાપની વેદનાને સમજવું। માં બાપે કર્તવ્ય પાલન કર્યું છે એમાં આપણે સહભાગી એ બનવાનું છે કે ઘરની બહાર જવા પહેલા માં બાપની આજ્ઞા લેવી। માં બાપના ચરણોમાં માથું મૂકીને પ્રણામ કરીને નીકળવું। ભલે તમારી માં તમને બે શબ્દ સંભળાવે ને એ સાંભળી લેજો। એ આશીર્વાદનો પાઠ છે, એ સમજણની વાત છે। એ સમજણની વાતને તમે સમજજો, આ સાંભળજો, આ સમજજો। આજે વિચાર કરો, क्षण भंगुर जीवन की कलिका कल प्रात को जाने खिली ना खिली। આ ક્ષણિક જીવન છે। આ ક્ષણિક જીવનમાં આપણને કાલ સવારે ઉઠવાના કે નહીં એ કોઈને ખબર છે? આ કવિ લખે છે કે क्षण भंगुर जीवन की कलिका कल प्रात को जाने खिली ना खिली। मलयाचल की सूची शीतल मंद सुगंध समीर मिली न मिली। कलिकाल कुठार लिए फरता तन नम्र से चोट झिली न